જય રામાપીર, કેમ છો મિત્રો? મજામાં? જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોમાં. અને અત્યારે ભાઈ વાગી ગયા છે સવારના 9:30 અને ભાઈ આપણે છે ને આજે ખાસ સરસ મજાનો એક બ્લોગ બનવાનો છે અને મસ્ત મજાની જગ્યાએ આપણે જવાના છીએ. પણ હું તમને અત્યારે નહીં કહું મિત્રો, હું તમને ડાયરેક્ટ ત્યાં જઈને બતાવીશ કે અમે શું કામથી અહીંયા આવ્યા છીએ. તો કન્ટિન્યુ આપણા વ્લોગમાં બના રહેજો. અને આજે છે ને ભાઈ ધમાકેદાર વ્લોગ બનાવવાનો છે આપણે. તો આપણે જો ભાઈ સરસ મજાનું નાહી લીધું છે, કપડાં ચેન્જ કરી લઈએ અને પછી આપણી માણકી લઈ અને નીકળશું. અને અમારા વાસુભાઈ પણ હારે આવે છે જો અત્યારે. હેલો, જય રામાપીર, જય શ્રી કૃષ્ણ. સિક્રેટ વાત છે ભાઈ, અત્યારે આપણે વ્લોગમાં નહીં બતાવીએ તમને. હું ડાયરેક્ટ ઠેકાણા ઉપર જઈને કહીશ કે ભાઈ જો આપણે શું લેવા આવ્યા હતા. તો કન્ટિન્યુ બન્યા રહીજો આપણા વ્લોગમાં. અને આ બધાને આલકે નથી લઈ જવાના. આ બધા છે ને અમદાવાદ જઈને થાકી ગયા છે, એટલે આને કોઈને નથી લઈ જવા. અમારી દીદીને નહીં અને અમારા ટકલાને નથી લઈ જવા. જો આપણે કપડા આવી ગયા છે. તો ફાઇનલી મિત્રો જો આપણે ભાઈ ખાસ અમારા મનસુખ મામા પણ અમારી હારે આવે છે. અને આપણે ભાઈ જો સરસ મજાના ફ્રેશ થઈ ગયા છે. અને આ આવી ગયા અમારા મામા. આ મામાને આપણે હારે લઈ જવાના છે. રમેશ મામા નથી આવવાના, એ હુતા છે હજી. એને મારા ઉઠાડવા છે ને, તો આ મામાને હારે લઈ જવાના છે. બીજું હું. અને અમારે દેવાંગભાઈ પણ હારે આવે છે, વાસુભાઈ આવે છે. તો કન્ટિન્યુ બન્યા રહીજો આપણા વ્લોગ વિડીયોમાં. મળીએ આગળ આપણે, બન્યા રહીજો. જો આ ભાઈ આવી ગયા છે અમારે બે. આ છે ને ભાઈ અમારા સ્વયં સેવકો છે, આ પણ હારે આવે છે, જોઈ લ્યો. અને આ માણકી લઈ જવાનું છે. અને આ ભાઈ જો અહીં બેનજો શીખી રહ્યા છે અમારે. આને છે ને ઉસ્તાદ બનાવો છે, ઉસ્તાદ છે ને. આ છે ને ભાઈ હાર્મોનિયમ વગાડી રહ્યો છે અત્યારે. અને આ ટકલાને કારીગર બનાવવાનો. ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ આપણી માણકી લઈ. અને ભાઈ જો મામાને સવારમાં ફોન કર્યો હતો ત્યારે ભાઈ આ છે ને રાઈતા પ્રોગ્રામમાં ગયા હતા માંડણ કુંડા, એટલે ઉજાગરો હતો. એટલે રાતે ભાઈ સવારમાં પૂછતા હતા, આપણે ફોન તો કર્યો હતો ભાઈ આપણે છે ને એક જગ્યાએ ખાસ જરૂરી કામથી જવાનું છે. અને અમારા આ મામા વગર એ કામ પતે એવું નહોતું. એટલે ભાઈ જો પરાણે અત્યારે આપણે રમેશ મામાને હારે લઈ લીધા છે. અને મિત્રો તમે આગળ આપણા વિડીયોમાં આ મામાને જોયા છે, અમારે તબલસી ઉસ્તાદ છે. અને ભાઈ રાતનો પ્રોગ્રામ એમને કુંડલાનો હતો. તો આપણે ભાઈ જો અત્યારે પરાણે લઈ લીધા છે. અને ખાસ તો અમારા મનસુખ મામા ગયા એટલે અમારા મામાને આવવું પડ્યું અહીંયા. તો હવે કન્ટિન્યુ બન્યા રહીજો. આપણે નીકળી ગયા છીએ ભાઈ જો કેસવાડા પહોંચવા આવ્યા છીએ. તો કન્ટિન્યુ જસદણ આપણા લોકેશન ઉપર. અને મિત્રો જો હવે તમને બતાવી દઈએ કે આપણે શું કામથી આવ્યા છીએ. આપણે અમારા વાસુભાઈ માટે છે ને ભાઈ તબલા લેવા આવ્યા છીએ. મ્યુઝિક ક્લાસ કરાવવાના છે અમારા છોકરાઓને. તો તબલા લેવા ગઈ છે ભાઈ. આ દેવડા વાજિંત્ર વર્કર્સ લખ્યું છે અહીંયા. ગોતતા ગોતતા અમારા મનસુખ મામા એ લઈને આવ્યા છે ભાઈ. અને ફાઇનલી આપણે દુકાન મળી ગઈ છે. તો હવે જોઈએ મિત્રો, કન્ટિન્યુ બન્યા રહીજો આપણે રમેશ નાના એટલે જ ભેગા લીધા હતા તબલા લેવા માટે. એમ કે તબલા વગાડે આપણે અનુભવ હોય ને, તો હવે તબલા લઈ લઈએ અહીંથી આપણે. સ્પેશિયલ તબલા લેવા જઈએ મિત્રો. આપણે ભાઈ જો અહીંયા તબલાનો વહીવટ ચાલે છે અત્યારે. પણ અમારા મામા છે ને ભાઈ કારીગર છે. અને આ ભાઈ બનાવવાના કારીગર છે. અને આ ભાઈ છે ને અમારા મામા વગાડવાના કારીગર છે. એટલે તબલામાં વધારે ખબર એમને પડે, આપણે નથી પડતી. એટલે અમારા મામાનું એવું કેવું છે કે ભાઈ આ છે ને આ થોડુંક મોંઘું પડે છે. અને જો એક આ આવશે એની હારે. અને એક આ જીવારી. આને જીવારી કહેવાય ને. અને આને શું કહેવાય? કેવું? બાયું. આ તબલાની જોડી ભાઈ અમારે છે ને થોડીક મોંઘી પડે છે. અને ભાઈ પેટી આપણે બતાવી આ ભાઈને, એટલે એમાં થોડો ખર્ચો વધારે છે. જૂની પેટી હતી ને હવે નવી લઈને આવે છે, આપણે જોઈએ. કારણ કે ભાઈ જૂની પેટીમાં ખર્ચો કર્યા છતાં એ જૂનું મજા ન આવે. જો આ ભાઈ હવે પેટી પેક કાઢે છે. તો આ ભાઈ જો છે ને આખો ગોડાઉન છે ભાઈ તબલા ને ઢોલ ને તમે જોવો અહીંયા. તો કન્ટિન્યુ તો જો ભાઈ આ ન્યૂ પેટી છે. હાર્મોનિયમ શું કહેવાય? પેટી જ કહેવાય આમ તો. હાર્મોનિયમ કહેવાય. અને અમારા મામા ટ્રાય કરે છે આવી. કેટલા વોલ્યુમ ખોલો?
કરી દીધું હે લે લ્યો હાલો દો તો ફાઇનલી મિત્રો વાગી ગયો છે બપોરનો 1 અને ભાઈ જો આપણે ઓલરેડી તબલા નક્કી કરી નાખ્યા છે અને અમારા મામાને ગઈમાને ઈ આપણે વસ્તુ લીધી છે જો આ છે ને ભાઈ જો અમારા મામાએ ગમાડ્યા છે અને આ લઈ લીધા છે આપણે તબલા જોઈ લ્યો તમે અને ભાઈ આમાં છે ને બધું અલગ અલગ લેવું પડે જો આ ઈંઢોણા નીચેના આવે ઈ અલગ આવે પછી આ ઉપરના કવર આવે ઈ અલગ આવે આ કવરને છે ને ભાઈ આની ઉપર આ રીતના ઢાંકવાના આવે જેથી કરીને આને નુકસાન ન થાય એની માટે બેગ પણ લેવું પડે અને એના માટે જો ભાઈ આ થેલો પણ લેવો પડે અને આ છે ને ભાઈ આ જસદણ ની અંદર ભાઈ આ જસદણ ગામ છે અને જો આ ભાઈની દુકાન છે તમારું એડ્રેસ બોલો તો ભાઈ વાજિંત્ર રઘુવીર કોમ્પ્લેક્સ ની સામે પંચોલી પૂજાવાની સામેની શેરી મેન બજારમાં આવે ને હાઈસ્કૂલ રોડ તો ભાઈ હાઈસ્કૂલ રોડ કહેવાય અને જસદણમાં મેન બજાર છે આ ભાઈ જે એડ્રેસ બોલ્યા 97 તો મિત્રો છે ને ભાઈ આ ભાઈનું કામકાજ પણ સારું છે અને અહીંયા ભાઈ મટીરિયલ પણ તમને સારું મળશે અને ભાઈનું કામય સારું છે અને ગેરંટી પણ સારી આપે છે અને તમને જે કંઈ વસ્તુ આપે છે તમને સારી રીતે સમજાવીને આપે છે કોઈ છેતરવાના ધંધા નથી કરતા તો આ ભાઈનો સ્વભાવ આપણે ગમ્યો અને વસ્તુ પણ સારી આવે છે આની પહેલા 2 મહિના પહેલા લીધેલી આની પહેલા 2 મહિના પહેલા પણ અમારા મામા એક જોડી તબલા અહીંથી લઈ ગયા છે એટલે આપણે બીજી વાર અહીંયા પહોંચી ગયા છીએ અને આ ભાઈએ તમને એડ્રેસ તો જણાવ્યું હવે એમનો નંબર પણ તમે નોટ કરી લેજો અને જો અહીંયા ભાઈ તમને છે ને ટોટલી વસ્તુ મળશે રામ ઢોલથી લઈને ઢોલ મળશે હા ઉત્તર ગુજરાતી મળે ઉત્તર ગુજરાતી બુંગિયા ઢોલ બુંગિયા તો ભાઈ જો આ તાંબાની બોડીમાં પણ અહીંયા તબલા મળશે તમને જો આ બાજુ બધું સરસ મજાનું મટીરિયલ અહીંયા પડ્યું છે અને આપણે છે ને ભાઈ હાર્મોનિયમ નક્કી કર્યું હતું પણ હવે અત્યારે નથી લેવાય એવું તો આ ભાઈનો નંબર આપણે આમાં નોટ કરી લઈશું તો ફાઇનલી મિત્રો અત્યારે 2 વાગી ગયા છે અને આપણે તબલા ને બધું લઈને નીકળી ગયા છીએ અને માઇક માટે ઘોડી લીધી અને એક્સ્ટ્રા માઇક લીધું છે અને 2 વાગી ગયા છે અત્યારે અને હવે જઈશી પેટ પૂજા કરવા હે મામા હા ભૂખ લાગી એટલે જવું તો પડે ને મારી ઈચ્છા છે અત્યારે ભાઈ વાગી ગયા છે 2 અને જો ફાઇનલી આપણે અહીંયા હોટલમાં જમવા આવી ગયા છીએ ભાઈ બાબલાઓ છે ને ભૂખ્યા થયા હતા અમારે તો આ બધાને આપણે જમવા લઈને આવી ગયા છીએ ભાઈ અને શું છે ભાઈ શાકમાં ઊંધિયું છે ઢોકળી છે અને સેવ ટામેટા છે અને ભાઈ રોટલી છે છાશ છે અને અહીંયા ભૂંગળા છે અને અમારા મામાએ જો ચાલુ કરી દીધું જ ભાઈ આ મામાએ ચાલુ કરી દીધું જમવાનું અને છાશના ગ્લાસ ભરી લીધા છે એ ખાવું છે ને તો ભાઈ ચલો શરૂઆત કરી દઈશું આપણે અને ભાઈ બબલાવ ખાઈ લઈજો એટલે પછી જોરદાર ભૂખ લાગી બરાબર ને તો અત્યારે ભાઈ વાગી ગયા છે 2:45 અને ભાઈ તડકો છે ને જબરજસ્ત લાગે છે કારણ કે ગરમ ગરમ હવા એવી આવે છે ને અને ભાઈ અમારી માણકીમાં એસી બંધ થઈ ગયું છે સમજો અમારા મામા છે ને રૂમાલ મોઢા આડો રાખીને બેઠા છે એટલો તાપ લાગે છે અને ભાઈ આપણે સરસ મજાનું જમી લીધું અને હવે જો ભાઈ અહીંયા છે ને કડુકા નજીક છે તો આપણે ખેટલા આપવાના દર્શન કરવા હું ભાઈ લાઈફમાં પહેલી વાર જઈ રહ્યો છું તો અહીંથી નજીક હતું ભાઈ 10-12 કિલોમીટર તો અમારા મામાએ જોયું છે એ જઈ આવ્યા છે અહીંયા તો અને આ છોકરાઓ ક્યારેય ગયા નથી ગયા છો એલા પહેલી વાર આ પહેલી વાર ભાઈ હું પહેલી વાર જ જાઉં છું તો મિત્રો તમને પણ આપણે ખેટલા આપવાના દર્શન કરાવીએ કન્ટિન્યુ બન્યા રહીજો અને આગળ જો ભાઈ એનિમલ એમ્બ્યુલન્સ જાય છે આની અંદર હું ઘોડી છે હો ઘોડું છે ઘોડું મિત્રો આપણે પૂગી ગયા છીએ મંદિરે જો આ મંદિર છે અહીં કેટલા આપવાનું દર્શન કરી લઈએ અહીંયા આપણે કડુકા ધામ કેટલા આપવાનું અને ભાઈ જો અહીંયા છે ને એવું અને ખરેખર કંઈ કહેવત કે એવું કંઈ છે નહીં પણ
સાક્ષાત દર્શન થાય છે દાદાના. જોઈએ આપણે સાક્ષાત નાગ બાપાના દર્શન થાય છે. જોઈએ હવે. બેઠા છે જો આ જય જગન્નાથ. હા આર્યા એટલે કોઈ કહેવત કે કોઈ બનાવટ નથી ભાઈ, રૂબરૂ અહીંયા દાદાના દર્શન આપણે તમે લાઈવ કરી શકો છો મિત્રો, જોઈ લ્યો. તો ભાઈ આ છે આપણે અહીંયા ખેતલા બાપાનું સત્ય. અત્યારે દાદા એક જ દેખાય છે, બે છે. ક્યાં બે? એક જ એક છે કે બે છે? એક જ છે. જો આ જગ્યા સ્પેશિયલ ખાસ એના માટે જ બનાવેલી છે. હજી આમાં ક્યાંક હશે મંદિરની અંદર. હા હા ઓલી સાઈડ છે હજી સમકી બસ હા અંદર હોય જ છે. હા દેખાય વિડીયો. હા દેખાય. હાઈટ આમ જો બહુ મોટા દેખાય એરિયા. હા બહુ મોટા પતલા એવા દેખાય જો એરિયા. જોઈ લેજો. આ નીકળ્યા. હા જો આગળ જઈ દેખાય. હે આ વસ્તુ હું હે આપણે ઘરે નીકળ્યા હોય ભાગી અહીં જો 24 કલાક આમનામાં પબ્લિક આ શું સમજ સાચું ખોટું કયો? સાચું સાચું. તો પછી એ ધીમે ધીમે રાતે જોઈએ છે ને આપણે હાલો છે કે નહીં? સમજો ખાલી આમ જો એક થી એક ચડિયાતી ગાડી આ જો આ એક નંબર હો. બધી આપણી અમારી કરી પોર્સ લીધી. આ બધી મારી કરોડો ના વાહન. હા બુલેટ જો બુલેટ જો ખાલી. રોયલો ગમે એ 50 રૂપિયા. નહીં ફ્રી આપણી ગાડી. બધી રેન્ડ લાંગ. એક થી એક ચડિયાતી ગાડી. કાર કલેક્શન અને બાઇક કલેક્શન. એ તો નુકસાન કરાવે 1.5 કરોડનું. બુલેટ હો. મિત્રો વાગી ગયા છે 4 અને ભાઈ જો અહીંયા જો ઠંડુ પીવા બેસી ગયા છે આપણે. એનું કારણ છે કે ભાઈ તાપ બહુ લાગે છે અને અત્યારે છે ને ભાઈ આપણે કડુકા ફરીને આવ્યા આવી ગરમીમાં, અને આ લોકોને જો ભાઈ ઠંડા કરવા એ બેહાડી દીધા છે આપણે. તો હાલો મિત્રો બધા લીંબુવાળી સોડા પીવા. જો અમારા વાસુભાઈ જે આ ભાઈને પીવી નહોતી પણ પરાયણે આપણે પીવડાવી છે ટકલો ના આપણે. તો ભાઈ લીંબુવાળી સોડા હોય એટલે બીજું કાંઈ નહોતું. આમાં વતન છે ભાઈ. અને અહીંયા આપણે ઊભા રહી ગયા છીએ ભાઈ જસદણ માર્કેટ યાર્ડની સામે છે. જો આ ખેતીવાડી ઉત્પન્ન બજાર છે ને. બાકી કેવી લાગી ટકા? સારી છે. તો વાગી ગયા છે 5:45 અને ભાઈ છે ને તાપ બહુ લાગ્યો આજે. અને એમાંય ભાઈ છે ને આજે અનલિમિટેડ જમવા ગયા ને તો થોડુંક જમવાનું વધી ગયું પણ મજા આવી ગઈ. મજા કેવી આવી ને અમારા વાસુભાઈ કહેશે તમને. ભાઈ કેવી મજા આવી? બહુ મજા આવી ને. અને જો ભાઈ આપણે અહીંયા તબલાનું ઓપનિંગ કરી નાખ્યું છે અમારા વાસુભાઈએ, જોઈ લ્યો તમે આપણે. અને આ ઘોડી છે ને એક જ મેળી, આપણે 3 લેવાની હતી અને એક અલગથી જો આપણે માઇક્રોફોન લઈ લીધો છે એટલે 3 માઇક્રોફોન થઈ ગયા. એટલે એક તબલામાં રહેશે, એક પેટીમાં ને એક ગાયક માટે. અને જો આ ભાઈ હારે થેલો આવી ગયો છે અને વાસુભાઈ શીખવાનું ચાલુ કરી દીધું. જો આ બાબલા બધા ગોઠવાઈ ગયા છે. તો મિત્રો અમારા વિડીયો તમને સારા લાગતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય રામ.